લેખક ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રની રસધાર 3. વાર્તાનું શીર્ષક આઈ. ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું. 16 વર્ષના આઈ કમરીબાએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ 60 વર્ષના ખોખરધજ હશે. માયરે બેસતી વખતે કાંઈ બહુ નીરખીને મોં નહોતું દેખાણું, કેમ કે એક તો માથે રેશમી સિરખ ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી. 16 વર્ષના કાઠિયાણી કોડ ભર્યા સાસરે આવ્યા ત્યારે એની હેમવર્ણી કાયા ઉપર બાંધણીની કસુંબલ ચુંદડી મહેકી રહી હતી. કસુંબલ રંગમાંથી તો કેવા સુંદર મહેક છૂટે. 4 કોળવારી લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી. કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાંતમાં લટકતો મોતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે જ હિંચકતો હતો. પણ સાસરે આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યા, પણ આપા ભાણનું ખોરડું ઉજાડવા આવ્યા છે. ગામની આધેડ બાઈઓ આવી અને આ જોબનવંતીને પગે પડી અને કહેવા લાગી, આય, અમે તો તમારા છોરું કહેવાઈએ, આશીષ દ્યો. ગામને ઘેર ઘેરથી જુવાન વહુઓ આવી આઈને પગે પડવા લાગી. કોઈ પોતાના છોકરા આઈને પગે લગાડવા લાગી. આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવી અને આય એમ કહી અને પૂછપરછ કરવા લાગ્યા. કોઈ એને હસીને તો બોલાવતા જ નહીં ને સૌના મોઢા આય બોલતા જ ભારેખમ બની જાય. એને લાડ કોણ લડાવે? એને કોણ વહેલા વહેલા રાત્રિએ ઓરડે મોકલે? એને માથે મીંડલા લઈ સેથે હિંગડો પૂરી, પાટીએ સુગંધી સેથો ચોપડી, કપાળે ટીલડી ચોડી, ગાલે સેંધાની નાનકડી ટપકી કરી અને નેણને સાંધે ભરી કમાન જેવા કરી દઈ બથમાં લેનાર નણંદ સાસુ કે ટેવ તેવડી સહિયર ત્યાં કોણ હોય તો ખરા, પણ આઈને એવું થાય. આઠે પહોર એને આઠે ઘડીએ બાપડા તો આય ને બસ આય. કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા. કસુંબલ ભાતીગળ અને સુગંધી લુગડા ઉતારી એણે ગુંડા વસ્ત્રો ધારણ કરી લીધા. કપાળની તાંત, કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અર્ઘે? હું તો આય કહેવાવ એમ બોલી ને એણે બધાય શણગાર અળગા કર્યા. ફક્ત સૌભાગ્યના જ એંધાણ રાખ્યા. કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી. બોખા બોખા સ્ત્રી પુરુષો જ્યારે આય કહી એની સાથે વાત કરતા ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકી ને આય જવાબ દેતા. દાડમ કડી જેવા 32 દાંતની એને ભોઠપ આવતી. સમર્જણા થયા ત્યારથી જ દાંતને એને પ્રેમથી સાચવેલા હતા. એમાંય પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા. મહેનત લઈ ને મોઢું રૂડું બનાવ્યું હતું. બીજા શણગાર તો ઉતાર્યા, પણ આ રોયા દાંતનું શું કરવું? લાજી મરું છું. એ એમની રાત દિવસની ચિંતા હતી. એક દિવસ સવારે આપો ભાણ અને બીજા 3-4 મહેમાનો ટાઢી છાશ પીવા બેઠા. તાસણીમાં પડી પડી ઘી નાખી ને 5 ભાણે પીરસી. પાસે ગોરસના દોણા અને ફીણારા દૂધના બોઘરા મૂક્યા. ઘીમાં ગોરસ નાખી ને પછી તેમાં સાકરના ધોબા ભરી ભરીને ભેળવ્યા અને સવા ગજ પનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા. થાળીને માથે કેમ જાણે વેલણથી વણાયા હોય તેવા સરખી જાડાઈવાળા રોટલા આયે 2 નાનકડી હથેળી વચ્ચે ટીપી ને કરેલા હતા. રોટલામાં ભાત પાડવા માટે તો આયે એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેઢ પહેર્યા હતા, એટલે ઘડતા ઘડતા રોટલાને માથે ખાજલી, લોરિયું અને સાંકળીની ભાત ઉપડી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવી એણે ત્રાંબા જેવા બનાવેલા. એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય. આપા ભાણે રોટલો ભાંગી ને બટકું મોઢામાં મૂક્યું, પણ ચાવે સી રીતે? દાંત ન મળે. પોચો રોટલો હોય
તો ચોળી ચોળીને પેઢા વડે ચાવી શકે ને, પણ આ તો કડકદાર રોટલો. આપાએ મહેમાનોને પૂછ્યું, કાં બાપ, રોટલો તમને ફાવે છે કે? ઓહો હો આપા ભાણ, પરોણા વખાણ કરવા લાગ્યા. આવા રોટલા તો અહીં જ ભાડ્યા. આપા, અમારા આય તો રાબ છાસે ભારે ડાહ્યા દેખાય છે. આપા ભાણના ભાઈ ચડિયાતા છે. બીજાએ મૂછો ઊંચી રાખી તાસડીમાંથી દૂધ પીતા પીતા ઉમેરો કર્યો. હા બાપ, ભાઈ તો ખરા, આપા ભાણ મરકતા મરકતા બોલ્યા. પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય? નાનડિયાને કાંઈ ખબર છે કે બોખાને આવા કડકડિયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા થતી હશે? રોટલાની રૂડપ જોઈ ને હવે આંખ્યું ધરવી રહી બાપ. પણ હોજરીની આગ એમ રોટલા જોઈએ કાંઈ ઓલવાય છે? હશે જેવી સૂરજની મરજી, બીજું શું થાય? મર્મના વેણ કહેતા તો કાઠીને એની જનેતાએ ગળથુથીમાં જ પાઈ દીધું છે. આપો ભાણ સમજ્યા કે જોબનવંતી આઈને આજ બરછી જેવા મર્મ બાણ મારીને વિંધ્યા છે, એટલે હવે તે પૂરી કાળજીથી ભાણું સાચવશે. રાત પડી, ડેલીએ ડાયરો વિખાણો, દરબાર ઉઠી ને સુવાને ઓરડે ગયા. આય બેઠા હતા, પણ ગઈકાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયા. આપાએ પૂછ્યું, કાં કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢભણ વર્તાય છે? આયે મોં મલકાવ્યું, હોઠ પહોળા થયા. ત્યાં તો આપા બોલી ઉઠ્યા, અર કાઠિયાણી, આ શું? મોઢામાંથી 32 દાડમ કળિયું ક્યાં ગઈ? પાડી નાખી. આયે હસીને જવાબ દીધો. રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાયું. પાડી નાખી? કાળો કોક કર્યો, પણ સા સારું? બોખાની પીડા સમજવા સારું. આપા ભાણાની આંખો ભીની થઈ ગઈ. એણે કપાળ ફૂટ્યું. સવારે બોલેલા વેણ બદલ બહુ પસ્તાયા, પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી હસવું ઉતાર્યું જ નહીં, જાણે મનમાં કાંઈ નથી. કમરીબાઈ જીવ્યા ત્યાં સુધી આપા ભાણનું ખોરડું દીપાવ્યું. મર્યા પછી પણ એ જોગમાયા કહેવાના. વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે કોઈ પણ સમુદાયને આડાઅવડું બોલવાનો કે કોઈને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાને લોકો સમક્ષ રજૂ કરવાનો છે. જો મિત્રો તમે આવા વિડીયોઝ જોવા માંગતા હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી નવા કોઈ પણ વિડીયો અપલોડ થાય તેમના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. થેન્ક યુ ફોર વોચિંગ.